હેલો મિત્રો, હવે તમારા માટે આપણે બેસ્ટ એપ્લિકેશન લઈને આવી ગયા છો ને આ એપ્લિકેશન છે ભાઈ ટિકટોક. કારણ કે ઘણા સમયથી ભાઈ ગાયબ કરી નાખ્યું હતું ચાઇનાની એપ હતી ટિકટોક, તમને ખબર છે. અને તમે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ નથી થયા તો આપણે વાયરલ થવાનો મોકો મળી ગયો છે ને ભાઈ. લગભગ 31 તારીખે આવી રહ્યું છે, 31થી 1 તારીખે આવી જશે. અને આ ટિકટોકમાં ભાઈ તમારે વાયરલ થવું તો તમારે ભાઈ જે ઇન્સ્ટાગ્રામની અંદર જે વિડીયા નાખતા હતા ને એ જ વિડીયા આપણે નાખવાના છે ભાઈ ટિકટોકની અંદર. ને ભાઈ એની અંદર પણ ઇન્કમ ચાલુ જ છે. એટલે જો તમે પણ આની અંદર વાયરલ થવા માંગતા હોય તો તમારે સરસ મજાના હેશટેગ મારવાના, વાયરલ હેશટેગ. એ હેશટેગ મારશો ને સરસ મજાને કન્ટેન્ટ બનાવશો ને તો ભાઈ વાત જ છોડી મૂકો ભાઈ. હંગામો બનાવે છે ને, કારણ કે તમને ખબર છે ગુજ્જુ લવ ગુરુ છે, ઘણા બધા એવા લોકો છે કે જે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે વાયરલ છે, 1 મિલિયન લઈને બેઠા છે. એ ભાઈ પહેલાં ટિકટોકની અંદર વાયરલ હતા ભાઈ, અને એની અંદર એ ખૂબ જ મહેનત કરતા ને પછી ભાઈ ટિકટોક એવું કંઈક બન્યું છે એટલે ભાઈ બેન થઈ ગયું, એટલે આપણા ઇન્ડિયામાંથી જતું રહ્યું હતું. પણ હવે ભાઈ ફરીવાર એન્ટ્રી મારવાનું છે, એટલે ભાઈ તમે ગ્રાહ ના જોતા ને ભાઈ આપણે છે ને એની અંદર આપણે વિડીયા બનાવવાના છે ને ભાઈ આપણે પણ વાયરલ થવાનું છે. અને ભાઈ પછી ફેસબુક, યુટ્યુબ હરેક જગ્યાએ તમારા વિડીયા નાખવાના છે ને ભાઈ. ટિકટોકની અંદર ભાઈ એવું લાગે છે કે 1 તારીખે ભાઈ આપણા ઇન્ડિયાની અંદર પ્લે સ્ટોરમાં જોવા મળશે ભાઈ. અત્યારે ન્યૂઝની અંદર તો કંઈક એવું મળી રહ્યું છે, ઘણા લોકો વિડીયા બનાવી રહ્યા છે કે આવે છે અને હકીકતમાં ભાઈ આવે છે. 1 તારીખે આવશે કે નહીં આવે તમે કોમેન્ટની અંદર જણાવજો. ઘણા લોકો તો એમ કહે છે કે આની અંદર હવે આવવાનું કે નથી આવવાનું એ નક્કી નથી. એટલે તમારું શું કહેવું છે તમે જણાવજો ને વધુમાં વધુ લોકો સાથે શેર કરી નાખજો આ વિડીયો.